ખેરોજ પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડાયો। ખેરોજ પોલીસના પીઆઈ સાધુ સાહેબ તથા પીએસઆઈ કેબી ખાંડ તથા પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રકુમાર અમૃતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર મનુભાઈ, નરેશકુમાર લાડુભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સુમિતભાઈ ચંદુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપકુમાર ચંદુભાઈ વગેરે ખેરોજ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન લાંબડિયા તરફથી એક નંબર વગરની કાળી કાચવાળી મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની રીલ્સ ગાડી આવતા જે ગાડી નંબર વગરની અને કાળા કાચવાળી હોય શંકાસ્પદ લાગતા ઊભી રખાવતા ગાડી ચેકપોસ્ટ આગળ ઊભી ન રાખી દોડાવી મૂકતા ગાડીનો પીછો કરતા ખેડબ્રહ્મા તરફ જતા હાઈવે રોડ ચાંગોદ ગામ પાસે ગાડી ઊભી રાખી લોક કરી ચાલક નાસી જતા સદર ગાડી લોક કરેલ હોય તે જ સ્થિતિમાં ટોઈંગ કરી ખેરોજ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા ગાડીની પાછળની સીટના નીચેના ભાગે ગુપ્તખાનું બનાવી ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ કુલ બોટલ નંગ 37 કિંમત ₹67,140 તથા મારુતિ સુઝુકી કંપનીની સફેદ કલરની રીટ્સ ગાડીની કિંમત ₹2,50,000 મળી કુલે ₹3,17,140નો મુદ્દામાલ કબજે કરી ખેરોજ પોલીસ સ્ટેશનને પ્રોહિબિશન એક્ટ અને ગુનો દાખલ કર્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।